હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. હાઉ આર યુ? અમે બધા મજામાં છીએ. તમે કેમ છો? તો મમ્મી, હાય ગાઈસ, આજ પનીર બનાવી છે અમે. પનીર ખાવું હોય તો આવી જાજો. પનીર તબિયત નથી સારી પણ તોય પનીર બનાવી દઈ, છોકરાઓને ખાવું છે. મારે શું કરવાનું છે આમાં? હવે હેલ્પમાં શું કરવાનું છે? કાંઈ નહીં, તું ખાલી બ્લોગ બનાવી નાખ બસ. મેં કીધું મમ્મીને કે હું હેલ્પ કરું, લોટ બાંધી દઉં, કંઈક શાકમાં મદદ કરી દઉં, પણ ના પાડું છે. શું કરવાનું? હું ફટાફટ બનાવી દઈશ. એવું છે? ઓકે, લેટ્સ સી. પપ્પા એક કોલમાં બિઝી છે, પછી તમને મળાવું એમની જોડે. રોનું નીચે ગયો છે, મારો નાનો ભાઈ. એ આવે તો એની જોડે તમને મળાવી દઉં. મમ્મી યાર હેલ્પ કરવા દે ને મને. તો હું અહીંયા નહીં ઊભી રહું, મારી અહીં ખૂબ જ છે. તો ગાઈઝ, રોનકને નીચેથી બોલાયો છે, રમીને આવતો હશે. તમને મળાવું રોનકથી. આવ્યો છોતા ખરા. આયો વાઘ આયો. અરે પણ ના, પાછો રમવા જાય છે. કેટલા વાગ્યાનો ઉતરો છો તું આજે? તો હવે જો બહુ તોફાની છે, બહુ. આ મારી મમ્મીનું કામ ક્યાં સુધી આવ્યું? હજી ડુંગળી જ હમી કરે છે. મને આખું ભરે છે, હું રસોડામાં નહીં ઊભી રહું. પપ્પા હેલો. હાય. કઈ બાજુ ચાલ્યા? સિંહજા મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા જાઉં છું. હમણાં તો એવું કહેતા તને આરતીએ જવાનું છે. અમારા અહીંયા મંદિર છે, ત્યાં આગળ 7 વાગ્યાની. અત્યારે સાંજના 7:30 થયા છે. આરતીમાં બાય. તું ફટાફટ રસોઈ કરી નાખ, હું થોડોક વ્લોગ ઉતારી લઉં, પછી તમને બતાવું પનીર બનાવું ને એની રેસીપી બતાવું, તમારે જોવી હોય તો. ઓકે. અને હું આજે દર્શન કરવા જઈશ, તમને પણ દર્શન કરાવીશ વડોદરાના ઇસ્કોન મંદિરના. ઓકે, તો હું લોટ બાંધી લઉં અને મમ્મી પનીરનું શાક બનાવી દઈ, પછી ડાયરેક્ટ જ તમને બધી વસ્તુ રેડી જ બતાવીશ. ઓકે. A few moments later. તો ગાઈઝ, હું મંદિરેથી ઘરે આવી ગઈ છું અને મમ્મીએ બધું જમવાનું રેડી રાખ્યું છે. મમ્મી શું કરે છે? પાપડ તરે છે. હલાલ પનીરનું શાક બતાવ, કેવું બનાવ્યું છે. वो ये तैयार है हमारा शाही पनीर. इसमें गरम छो भाई, राइस, पापड़. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. મમ્મી બાય કહી દે. બાય તો કહી દો.